ઉપલેટામાં મોજ નદીનો પુલ ભારે વાહન માટે બંધ કરાયો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજાશાહીના સમયનો 100 વર્ષ જૂનો પુલ આવેલ છે અને આ પુલનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હોવાથી કોઈ અકસ્માતની ઘટના ઘટે નહીં તે માટે પુલ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પુલ પર લોખંડના ગડર લગાવી ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ કરાયું છે, જ્યારે મોજ નદી પરના પુલ પરથી માત્ર નાના વાહન જ અવરજવર કરી શકશે। ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે। આથી મિની બસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે, તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે।